વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર ડિવાઈડર ઉપર ચડી ગઈ। વડોદરાના અક્ષર ચોક નજીક સેટ પેટ્રોલ પંપ સામે એક કાર અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મધરાત્રિએ બનેલી આ ઘટનામાં અમદાવાદ પાસિંગની એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ડિવાઈડર પર લગાવવામાં આવેલા ઝાડ અને વીજ થાંભલા સાથે કાર અથડાતા અથડામણને કારણે થાંભલો પણ વાંકો થઈ ગયો હતો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। મળતી માહિતી અનુસાર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે। મોડી રાત્રે ફૂલ સ્પીડમાં વાહનો દોડાવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં પણ હવે ચિંતા વધી છે। લોકોએ પણ પોલીસ તંત્ર પાસે માંગણી કરી છે કે આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।